જૂનાગઢથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે। શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આપના પૂર્વ શહેર પ્રમુખ તુષાર સોશિત્રા ભાજપમાં જોડાયા હતા। વોર્ડ 11 માંથી અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચનાર અશોક સિરોદરિયા ભાજપમાં જોડાયા છે। મનપા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનું શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ આહવાન કર્યું। જૂનાગઢ માટે કાયમીને માટે અવાજ ઉપાડતો રહ્યો છું। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખભે ખભો મિલાવી અને આવનારા દિવસોમાં જૂનાગઢના વિકાસની વાત છે, જૂનાગઢની પ્રગતિની વાત છે અને હકીકતે જે માગણી હતી એ મુજબ કામ જૂનાગઢમાં અપાવવાની વાત છે, તો ખભે ખભો મિલાવી અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવામાં મને કોઈ સંકોચ નથી અને એ માટે પણ હવે જૂનાગઢના વિકાસમાં ક્યાંક ને ક્યાંક મારો પણ ફાળો રહેશે એ સમજી એ વિચારી અને હું ગર્વ અનુભવું છું। પ્રલોભન તો અત્યાર સુધીમાં કહીએ તો મારા માટે ક્યારેય પણ પ્રજાની કામગીરી એ કોઈ સીડી નથી। અત્યાર સુધી ક્યારેય પણ પદ પ્રતિષ્ઠા કે કોઈ હોદ્દા માટે ચૂંટણી લડવા માટે હું ક્યારેય પણ રાજકારણ કરતો નહોતો અને કરવાનો પણ નથી। એટલા માટે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોઈ ભય, કોઈ ધાક ધમકી, કોઈ પ્રલોભન કે કોઈ પણ પ્રકારનું બીજી કોઈ લોભ લાલચ એને તો કોઈ સ્થાન જ નથી। એટલે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આજે આજ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જ સૌએ નેમ લીધી છે, નિશ્ચય કર્યો છે। સૌ કાર્યકર્તા આજથી જ કામે લાગી અને 56 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી ફરી વખત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનું શાસન સ્થાપિત કરવા માટે સૌ કાર્યકર્તા કટિબદ્ધ છે। આજે આજથી જ અહીંથી અમે વિજયનાદ સાથે બધા જ કાર્યકર્તા કામે લાગી જાય એવો પોતે સૌની રીતે સૂર આપ્યો છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી અને અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન નીચે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વિકાસના મુદ્દે અમે લડવા જઈએ। જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં આપના પૂર્વ અધ્યક્ષ ભાઈ તુષારભાઈ સોજિત્રા અને એક લોહાણા સમાજમાં ખૂબ મોટું નામ, ખૂબ સેવાભાવી વ્યક્તિ અશોકભાઈ સિરોદરિયા, આ બંને લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જોઈ અને